આજે તો નો થવાનું થઈ ગયું. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં દેશો? તમારું ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે. આપણે જવાનું હતું શેઢાડીનું ભોણ બુરવા. ઓલી વખતે બુર્યું હતું પણ પાછું કરી નાખ્યું છે, એટલે પાછું જવાનું છે બુરવા. ઓલી વખતે તો ખાલી ભોણ જ બુર્યું, તો આ વખતે એને ઠવડા નાખીને ભોણ બુરવાનું છે. કેમ કે કાંટા હોય એટલે શેઢાડી પાછું ભોણ ન કરે ને એટલે. પછી તો એક ઠવડું નાખ્યું અંદર, પછી બીજું હતું નાખી દીધું. જેમ વધારે કાંટા નાખ્યું એમ આપણે ફાયદો છે, કેમ કે શેઢાડી ફરી વાર ભોણ ન કરે. મિત્રો, તમે પાછલો વિડીયો જોયો છે તો તમને ખબર છે, કેમ કે કૂવામાં ભોણ કાઢ્યો ને એટલે બુરવું પડે છે. કાંટા નાખ્યાની ફેલ થયા, કેમ કે એની આગળ હતા ભોણ હતું. પછી શું મિત્રો, થોડાક પાણા નાખ્યા મોટા મોટા. આ ઝાડું ને આગળ નાખવાનું છે. હવે મિત્રો એને આગળ ઝાડું નાખી દીધું છે. આપણે ઝાડા તો નાખી દીધા, હવે એને આપણે બુરવાનું છે. તમે મિત્રો ઓલી વખતે જોયું છે કે ઓલી વખતે પણ બકરા આવ્યા હતા આપણું કામ જોવા. આ વખતે પણ આવી ગયા કામ જોવા. પછી તો ન થવાનું થયું, કેમ કે બકરી છે ને એક કૂવામાં પડી ગઈ હતી. હવે આ બકરીને કઈ રીતે કૂવામાંથી કાઢવીને તમારે કોમેન્ટ કરવાની છે. મિત્રો એને એક રાંઢવું લઈ આવ્યા આપણે. પછી કૂવામાં રાંઢવું નાખી દીધું ને હવે એને મારા પપ્પા ઉતરશે કૂવામાં. કેમ કે આપણા કૂવામાં પડી છે તો આપણે બહાર તો કાઢી દેવી પડશે ને. કૂવામાં ઉતરીને એને મારા પપ્પાએ બકરી સક્સેસફુલી કાઢી લીધી છે. તો જો મિત્રો, આ કૂવામાં પડી ગઈ હતી, અત્યારે એને ફાઇનલી બહાર નીકળી ગઈ છે. બકરી બહાર કાઢી નાખીને હવે આપણે કામે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જવાનું છે ઘરે. ઘરે આવીને થોડીક વાર પોરો ખાઈને આપણે હવે જવાનું છે ખોદવા ઝાડા. હવે હું ઝાડવા ખોદવા જાઉં, તમે એને ફોલો કરી નાખો.